છેલ્લા 2 અઠવાડિયાથી મધ્ય પૂર્વમાં ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આખી દુનિયા ચિંતામાં મુકાઈ હતી. ઓપરેશન એપિક ફ્યુરી અને ઈરાનના વળતા પ્રહાર વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને પહેલીવાર આ યુદ્ધ ખત્મ કરવા માટે અમેરિકા અને ઇઝરાયલ સામે 3 મોટી શરતો મૂકી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો આ શરતો માનવામાં આવશે તો જ તહેરાન પોતાના હથિયારો નીચે મૂકશે. હવે શું અમેરિકા અને ઇઝરાયલ દ્વારા આ શરતો માનવામાં આવશે કે કેમ, અને જો માનવામાં આવે છે તો તેનાથી શું ફાયદા થશે તેના વિશે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા યુદ્ધમાં હવે નવો વળાંક આવ્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને પહેલીવાર આ યુદ્ધ ખત્મ કરવા માટે અમેરિકા અને ઇઝરાયલ સામે 3 મોટી શરતો મૂકી છે. ઈરાનના રાષ્ટ્રપતિએ જે આ શરતો છે તેમના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. હવે જો આ શરતો વિશે વાત કરીએ તો પહેલી શરત છે વૈધ અધિકારોની માન્યતા. ઈરાનની પહેલી શરત છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેના કાનૂની અને વ્યૂહાત્મક અધિકારોને માન્યતા આપવામાં આવે, જેમાં તેના પરમાણુ કાર્યક્રમ અને ક્ષેત્રીય અખંડિતતાનો સમાવેશ થાય છે. હવે જો આગળની વાત કરીએ, બીજી શરતની વાત કરીએ તો તે છે યુદ્ધનું વળતર. ઈરાને માંગ કરી છે કે આ યુદ્ધ દરમિયાન તેના સૈન્ય મથકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે નુકસાન થયું છે તેનું આર્થિક વળતર તેને ચૂકવવામાં આવે. ત્રીજી શરત છે આંતરરાષ્ટ્રીય ગેરંટી. ભવિષ્યમાં ઈરાન પર કોઈ પણ પ્રકારના હુમલા નહીં થાય તેની નક્કર આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગેરંટી આપવામાં આવે. હવે ઈરાન દ્વારા 3 શરતો મૂકવામાં આવી છે. હવે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે શું આ શરતો ઇઝરાયલ અને અમેરિકા માનશે ખરા, અને જો માને છે તો તેનાથી શું ફાયદો છે અને શું ગેરફાયદો છે. હવે પહેલા આપણે ચર્ચા કરીશું ઈરાન ઇઝરાયલ આ શરતો માનવા માટે કેમ ના પાડી શકે છે. તો ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ પહેલેથી જ એવું સ્પષ્ટ કરેલું છે કે તેઓ ઈરાનની સૈન્ય શક્તિને સંપૂર્ણ રીતે ખતમ કરવા માંગે છે. તેમજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનકન્ડિશનલ સરેન્ડર એટલે કે બિનશરતી શરણાગતિની માંગ કરી રહ્યા છે. વળતર ચૂકવવું એ પશ્ચિમી દેશો માટે પોતાની હાર સ્વીકારવા બરાબર છે. હવે આ શરત કેમ માની શકે છે તેના વિશે વાત કરીએ તો જો આ યુદ્ધ લાંબુ ચાલે તો સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે દુનિયામાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે, જે અમેરિકા અને વિશ્વના અર્થતંત્ર માટે મોટો ફટકો હશે. રશિયા અને પાકિસ્તાન જેવા દેશો આ જે યુદ્ધ ખત્મ કરવા માટે મધ્યસ્થી કરી રહ્યા છે, અને જેને લઈને વચગાળાનો રસ્તો હવે નીકળી શકે છે તેવું લાગી રહ્યું છે. જો આ સમજૂતી થાય છે તો તેનો સીધો મોટો ફાયદો એ થશે કે ત્રીજા વિશ્વ યુદ્ધનો જે ખતરો છે તે ટળી જશે અને ગ્લોબલ ઇકોનોમી સ્થિર થશે. પરંતુ જો વાત નહીં બને તો મધ્ય પૂર્વમાં લાંબો સંઘર્ષ આપણને જોવા મળી શકે છે. ત્યારે તમારું આ સમગ્ર બાબતે શું માનવું છે? શું ઇઝરાયલ, અમેરિકા, ઈરાનની આ 3 શરતો માનશે કે નહીં, અને જો માને છે તો તેનાથી શું ફાયદા થાય છે અને શું ગેરફાયદા થાય છે? તમારું આ સમગ્ર બાબતે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.